ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 ॐ यश्छन्दसां वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति ॐ अहं वृक्षस्य रेरिव कीर्तिः पृष्ठं गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि द्रविणं सवर्चसं सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्को वेदानुवचनम् ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणमूर्तये नमः। ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः स्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि
विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। ओम सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। વેદાંત એટલે વેદનો અંત. અંતનો એક અર્થ થાય તત્વ કે દર્શન. વેદાંત એટલે વેદનું દર્શન. આમ વેદમાં બે વિભાગ છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ. કર્મકાંડ સાધન છે, જ્ઞાનકાંડ સાધ્ય છે, ઉપાય ઉપેય. એ પ્રકારે ભગવાન શંકરાચાર્યજી આપણને વેદનું તાત્પર્ય સમજાવે છે. એટલે કે વેદમાં જે કર્મકાંડ છે, કર્મકાંડનું શું પ્રયોજન છે એ સ્વતંત્ર રીતે આપણને આપણા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન બતાવે છે. અર્થાત કર્મ શું આપણા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે એવું મીમાંસકો માને છે. તો વેદાંતી લોકો નહીં, કારણ કે જીવન જે મોક્ષ છે, મુક્તિ છે, નિરતિશય સુખ છે, બિનશરતી સુખ છે, મુક્તિ છે અને નિત્ય પ્રાપ્ત છે. આ મૂળભૂત તફાવત ત્યાંથી આવ્યો કે આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ એ પ્રાપ્ત છે કે અપ્રાપ્ત છે. એ નક્કી કરવા માટે વળી પાછું મારું પોતાનું આત્માનું શું સ્વરૂપ છે. કર્મકાંડમાં એમ કે સ્વર્ગની ઈચ્છા ધરાવનારે આ જ્યોતિષ્ઠોમાંથી કર્મ કરવું જોઈએ. આવા વાક્યને કર્મકાંડી કે મીમાંસકો મુખ્ય વાક્ય માને છે. એટલે કે સ્વર્ગની કામના ધરાવનારે આ વૈદિક કર્મો કરવા જોઈએ. સ્વર્ગની પ્રાપ્તિને એ લોકો જીવનનું ધ્યેય માને છે. સ્વર્ગમાં શું પ્રાપ્ત થાય? સુખ પ્રાપ્ત થાય. એમની દ્રષ્ટિએ નિરતિશય સુખ પ્રાપ્ત થાય, અનંત સુખ પ્રાપ્ત થાય. એ અનંત સુખ ધ્યેય છે એ તો મીમાંસકો પણ કહે છે, પણ એ પ્રાપ્ત કરવાનું છે. કારણ કે આ જીવાત્મા બિચારો અધૂરો છે, ઊણો છે, કર્તા છે, ભોગતા છે, એવી એમની દ્રષ્ટિ છે. અને તેથી એમની દ્રષ્ટિએ કર્મકાંડ એ વેદનો મુખ્ય વિભાગ છે. કે આ દેહમાં, આ લોકમાં વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મ હું કરું અને આ દેહમાંથી વિદાય લીધા પછી સ્વર્ગલોક એવા લોકને હું પ્રાપ્ત કરું અને ત્યાં અહીં જે કર્મ કર્યું એનું ફળ ભોગવું. આ પ્રકારની વ્યવસ્થા મીમાંસકો સ્વીકારે છે.
એમને માટે કર્મકાંડ મુખ્ય છે, વેદનો મુખ્ય વિષય છે કે ઉપદેશ છે. તો વેદાંતની કે એવું નથી, કારણ કે અહીં વેદાંત એટલે કે ઉપનિષદમાં કહેવામાં આવ્યું, તમે એતમ વેદાનુવચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આ બ્રાહ્મણ કહો, બ્રહ્મ બનવાની ઈચ્છા ધરાવનાર નહીં બ્રાહ્મણ કહો. બ્રહ્મ ભવિતુમ ઈચ્છું, જેને બ્રહ્મ બનવું છે, પૂર્ણ બનવું છે. અત્યારે તો અધૂરપ અનુભવે છે, પરંતુ બ્રહ્મ બનવાની અભિલાષા ધરાવે છે, કારણ કે શાસ્ત્ર કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. જેને બ્રહ્મનું જ્ઞાન છે, પરમને અનંતને પામે છે. બ્રહ્મવિદ માત્ર બ્રહ્મના જ્ઞાનથી પામે છે. એટલે કે બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે, પરમને પ્રાપ્ત કરવા માટે જે નિર્તિશય સુખ છે એને પ્રાપ્ત કરવા માટે આ બ્રહ્મ જ્ઞાન સાધન છે. બ્રહ્મવિદ, બ્રહ્મવિદ એટલે બ્રહ્મને જાણનાર. એટલે બ્રહ્મને જાણવું, પરમાત્માને જાણવો એ આપણા જીવનના ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન છે, એવું આ વાક્યમાંથી વેદાંતિન સમજે છે. તો આ જે સમજે છે એને જ વાસ્તવમાં પુષ્ટ કરનાર, એની સાથે સંમતિ દર્શાવનાર આ વાક્ય છે ઉપનિષદમાં. તમે એતમ વેદાનુવચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. બ્રાહ્મણ વિવિધિશંતિ અર્થાત બ્રહ્મની પ્રાપ્ત કરનારા, ઈચ્છા ધરાવનાર, વિવિધિશંતિ બ્રહ્મને જાણવા ઈચ્છે છે. એટલે આ પ્રકારની સમજ પ્રાપ્ત થઈ છે કે બ્રહ્મને જાણવા માત્રથી બ્રહ્મ પ્રાપ્ત થાય. બ્રહ્મવિદ આપનોતિ પરમ. અને તેથી જો હવે આપણા જીવનમાં કર્મમાં બધું જ આવી જાય, પૂજા અર્ચના બધું જ આવી જાય, સેવા વગેરે આવી જાય, આપણા કર્તવ્ય કર્મો આવી જાય, પૂજા અર્ચના ભજન બધું જ આવી જાય. એ બધા કરવાનો શું ઉપયોગ છે? તો બ્રહ્મને જાણવું એ જ જીવનનું ધ્યેય છે. તો કે બ્રહ્મને ક્યારે જાણી શકાય? પહેલાં બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે ત્યારે. કોણ જાણી શકે? કશી વસ્તુ આપણે ક્યારે પ્રાપ્ત કરી શકીએ? એની પ્રાપ્તિની ઈચ્છા જન્મે ત્યારે. આ ઈચ્છા બહુ મહત્વની વસ્તુ છે. કશાકની ઈચ્છા જન્મે ને આપણને, ખાસ કરીને કશાકની તીવ્ર ઈચ્છા જન્મે, આ ઈચ્છા જ છે ને એ આપણા મનને ત્યાં ખેંચી, ઈચ્છાને વિષયમાં ખેંચી જશે. આપણે ઈચ્છીએ કે આપણું મન કોઈ જગ્યાએ સ્થિર થાય, એકાગ્ર થાય. તો મનને એકાગ્ર કોણ કરી શકે? જેમાં એકાગ્ર કરવું છે એને પામવાની ઈચ્છા. તેથી આ બ્રહ્મને જાણવાની ઈચ્છા પ્રાપ્ત થાય તો બ્રહ્મ જ્ઞાનમાં મન કેન્દ્રિત થાય અને તો બ્રહ્મ પ્રાપ્ત થાય. એટલે આ બુદ્ધિશાળી લોકો છે કે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરવી જોઈએ, અર્થાત બ્રહ્મને, પરમાત્માને જાણવાની ઈચ્છા જન્મવી જોઈએ. કરવી જોઈએ, ઈચ્છા કરી ના શકાય. કોઈ ઈચ્છા આપણે કરતા નથી. ઈચ્છા તો જન્મતી હોય છે. તો આપણા મનમાં કયા પ્રકારની ઈચ્છા જન્મશે એ કોણ નક્કી કરે? આપણા મનની સ્થિતિ નક્કી કરે. ભગવાન કહે છે કે
સત્વાત સંજાયતે જ્ઞાનમ. મન જો સાત્વિક હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે. રજોગુણી હોય તો ભોગની ઈચ્છા જન્મે. તમોગુણી હોય તો ભાંગફોડની ઈચ્છા જન્મે. જ્ઞાનની ઈચ્છા તો મનને સાત્વિક બનાવવું પડે. ત્યાં તો ઈચ્છા જન્મે. જેવું મન તેવી ઈચ્છા. આપણા મનમાં ઈચ્છાની જાતે જ જન્મતી હોય છે. તેથી આપણે ઈચ્છીએ કે અમુક પ્રકારની ઈચ્છા જન્મે તો આપણે મનને એ પ્રકારે ઘડવું પડે. ઈચ્છીએ કે મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મે તો મનને એ પ્રકારે બનાવવું જોઈએ, સાત્વિક બનાવવું પડે. એ માટે રજોગુણ તમોગુણને દૂર કરવા પડે. એ માટે કર્મ કરવું પડે, બીજો કોઈ ઉપાય નથી. મનમાં રાગ દ્વેષ કહો, રજોગુણ તમોગુણ કહો, અશુદ્ધિ કહો, મલિનતા કહો, એ પ્રાપ્ત થઈ જાય અવિવેકથી. અને માટે વિવેકથી દૂર થાય. એ વિવેકને કર્મમાં પ્રગટ કરવો પડે. વિવેક ખાલી મનમાં કરીએ તો ના ચાલે, એની બહુ અસર ના થાય. કશી વસ્તુ અસરકારક ક્યારે બને? આપણે જ્યારે એને વર્તનમાં, વ્યવહારમાં, કર્મમાં પ્રગટ કરીએ. બહુ ચાહું છું, થેન્ક યુ. એટલે શું? તું તારે રસ્તું મારે, એવું નહીં. એ ચાહ હોય તો કર્મમાં પ્રગટ થાય ને, તો એ ચાહ જે કંઈ હોય ને એના સંસ્કાર દ્રઢ થાય. પણ કર્મ બહુ મહત્વનું છે સંસ્કારને દ્રઢ કરવા માટે. જે પ્રકારના સંસ્કાર દ્રઢ કરવા માગતા હોઈએ એ પ્રકારના સંસ્કારથી કર્મને, એ પ્રકારના સંસ્કારની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. એવા સંસ્કાર મનમાં જાગૃત કરવા જોઈએ. પછી કર્મ કરીએ તો એ સંસ્કારને પુષ્ટિ મળે. એ સંસ્કાર ધીમે ધીમે દ્રઢ બને. અંતેથી આ બધા જે કર્મ છે, યજ્ઞ, દાન, તપશ્ચર્યા, વેદ પઠન પાઠન, વૈદિક કાળમાં આ બધાના એ લોકો નિત્ય કર્મ કહેવાય, રોજ કરવાનો તો. વિવિધિશંતિ, આ પ્રકારના નિત્ય કર્મ કરવા દ્વારા એ જ્ઞાનની ઈચ્છા જન્માવવા માંગે છે. જ્ઞાન ઈચ્છાને ઈચ્છે છે. કર્મ બે રીતે થઈ શકે. બે પ્રકારની ઈચ્છાથી થઈ શકે, અથવા બે પ્રકારની વૃત્તિ. એક તો એ છે કે કર્મ દ્વારા મને કશો વ્યક્તિગત લાભ જોઈએ છે, જે સામાન્ય રીતે હોય. અથવા આ કર્મને હું બીજાના લાભ માટેનું સાધન બનાવવા ઈચ્છું છું. બે રીતે. સામાન્ય માણસ તો કર્મથી લાભ ઈચ્છે, સ્વાભાવિક છે. પણ આ વિવેકી માણસ છે તો નહીં, આ લાભ મેળવતા આ સ્થિતિમાં આવે છે, બંધનમાં આવે છે. મારું કર્મ અન્યના લાભ માટે થાય. આવી ભાવના જાગૃત કરીને કર્મ કે એ ભાવના ધીમે 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 દ્રઢ થતી જાય. એ ભાવના દ્રઢ થતી જાય એટલે બીજી ભાવનાઓને ખસેડતી જાય, હટાવતી જાય, દૂર કરતી જાય, અને પ્રબળ બનાવીએ તો આ પ્રકારે સત્વગુણને ઉત્પન્ન કરનારી કે જાગૃત કરનારી આ ભાવના છે. તે વેદાન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાકર્ષકેન. આ પ્રકારે આપણે વિવેકપૂર્વકનું જીવન જીવીએ. વિવેકપૂર્વકનું જીવન જીવવું જોઈએ. એ માટે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં એ અવિવેકનું જીવન છે. કારણ કે એનાથી તો તે ઈચ્છાઓ જન્મ્યા જ કરે છે. માટે આ પ્રકારે નિષ્કામ કરવાથી તો શું થાય? એ તમે વિદિત્વા મુનિર્ભવતી. આ તત્વને જાણીને મનુષ્ય મુનિ બને છે, મનનશીલ બને છે, મનની અંદર શાંતિ પ્રાપ્ત કરે છે, મનમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. એમ કહો એ તમે વિદિત્વા મુનિર્ભવતી.
તો આ જ્ઞાનની ઈચ્છા જન્મે ને મુનિ બનીએ, જ્ઞાની બનીએ, જ્ઞાનિષ્ઠ બનીએ, એની વચ્ચે શું આવે છે? એ તમેવ પ્રવ્રાજનો લોકમિચ્છંત પ્રવ્રજંતે. હવે ઈચ્છા જન્મે ને એ જ્ઞાનની ઈચ્છા તીવ્ર થાય ને એટલે આપણને કોઈ દુનિયાવી વસ્તુમાં રસ રહે નહીં. દુન્યવી વસ્તુમાં રસ ના રહે તો દુન્યવી વસ્તુને પ્રાપ્ત કરવાના સાધનનો કોઈ ઉપયોગ નથી ને. પછી તો સ્ટેશને પહોંચી ગયા પછી રિક્ષાનો કોઈ ઉપયોગ નથી. તેવી રીતે કર્મ કરવા દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ આ વિવિધ દિશા છે, જ્ઞાનની ઈચ્છા છે, એ પ્રાપ્ત એટલે કર્મનો કોઈ ઉપયોગ રહે નહીં. તેથી આ વિવેકી લોકો કર્મનો ત્યાગ કરે છે, કર્તવ્યનો ત્યાગ કરે છે, ફરજનો ત્યાગ કરે છે. એ બહુ સારું સ્વામીજી, ફરજનો ત્યાગ બહુ સારી વસ્તુ છે. જરૂર, પણ ફરજનો ત્યાગ ક્યારે કરી શકીએ? એ ફરજ બજાવવાને કારણે જે લાભ મળે છે ને એ લાભનો ત્યાગ કરવો પડે. હું બીજા પ્રત્યે ફરજ બજાવું તો બીજા મારી પ્રત્યે ફરજ બજાવે તો મને ચા પાણી મળે, નાસ્તો કે ખાવા પીવાનું મળે, ભાઈ કશું ના મળે. અંતેથી ફરજનો ત્યાગ એટલે આ બધી વસ્તુનો ત્યાગ, એટલે કે ઘરનો ત્યાગ. ઘર એટલે એ પ્રકારની વ્યવસ્થા જ્યાં મારી સંભાળ લેવાય છે, જે હું અન્યની સંભાળ લઉં છું, એનું નામ જ પરિવાર કહેવાય. હવે મને સંભાળની કોઈ આવશ્યકતા નથી, અંતેથી હવે પરિવારમાં રહેવું યોગ્ય નથી. એટલે કહે છે એમની ઈચ્છા શું જન્મે? પ્રવ્રાજન લોકમિચ્છન એતમ લોકમિચ્છંત. હવે એને કોઈ દુનિયાની જરૂર નથી, હવે આત્મા જ જોઈએ, આત્મલોક જોઈએ છે. અને માટે અનાત્માની પ્રાપ્તિના સાધનો ત્યાગ થાય. પ્રવ્રાજન એ શું બની જાય છે? તો કે પરિવ્રાજક બની જાય છે. ટૂંકમાં ઘર બાર વગરનો બની જાય છે. હું શ્રીમદ ભાગવતમાં કહું, ગોપીઓ કહે છે કે આ તમારા ગુણ સાંભળી સાંભળીને લોકો બધા ગાંડા થઈ ગયા છે, ઘર બધું છોડી દે છે બધા. ત્યાં ભગવાનની ભક્તિને કારણે આ જ વસ્તુ થાય. એ જ્ઞાનની તીવ્ર ઈચ્છા જન્મે એટલે આ બધા સાધનો તો બધા આડે આવનારા છે. માટે પ્રવ્રજંતે, આ બધા સાધનનો ત્યાગ કરીને પરિવ્રાજક બની જાય છે, રખડતા બની જાય છે. એવું નહીં, સમાજ પર બોજ બની જાય નહીં. એ અર્થા એ રીતે પણ સમાજનો ઉપકારક છે પરિવ્રાજક હોવા દ્વારા પણ. બી તમે આવું ક્યાંથી શીખ્યા? તમારા જ્ઞાનની ઈચ્છા જન્મે એટલે ઘર છોડી દેવું એવું તમે ક્યાં કોણે કહ્યું? ઘરના પૂછે ને કહું તને કોણે સમજાવ્યું? લ્યા કોણે તને કહ્યું આવું? તો કે એ તદ્દસ્મવૈ તત્પૂર્વે વિદ્વાંસઃ પ્રજામ ન કામયન્તે કિમ પ્રજા કરિષ્યામઃ યેષામ ન અયમાત્મા અયમ લોક ઇતિ. તો આપણે કોનું અનુસરણ કરીએ છીએ? આપણા પૂર્વજોનું અનુસરણ કરીએ. એ પૂર્વજ એટલે પૂર્વના સાધકો. ભગવાન કહે ને કે ભગવાન આ પ્રકારે જનક રાજા વગેરે આ પ્રકારે જ કરેલું છે, પણ તું પણ કર. ત્યાં કર્મની વાત આવી, પણ આ પૂર્વના જે મહાપુરુષો હતા એમનામાં જ્યારે અવવિવેક જન્મ્યો કે અમને હવે કોઈ અનાત્માની દુનિયાવી વસ્તુની કામના રહી નથી, અમને માત્ર આત્મલોકની જ કામના છે. અને તેથી આત્મલોક શાંતિ પ્રાપ્ત થાય માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થાય, કર્મથી નહીં. અને તેથી કર્મ માટેના બધા સાધનો ત્યાગ કરવો પડે. નહીંતર ઘરમાં રહો તો કર્મ કરવું જ પડે. કોઈ ખવડાવતો હોય તો તમારે કર્મ કરવું પડે, મફત ના ખવાય. તો આપ સ્વામી કહો છો ને કે છોડી ઘર છોડી ગયો,
એનો ભિખારી થઈ ગયો, ભિક્ષુ થઈ ગયો. અમારા મોટા સ્વામીજી કહે અમે યુનિવર્સલ બેગર. હું તો દુનિયામાં જઈને બધા ભીખ માંગુ છું. લાવ, કોઈ પ્રકારના શરમ સંકોચ વગર પ્રવચન આપતા હોય ને ત્યારે કે આ પેલો એનું ટ્રસ્ટી છે ને, હા જો ને આ વસ્તુ આ કરી દેશે. એને પૂછ્યું જ નથી. આ જગ્યા બાંધી આપશે. કોણે કહ્યું? બસ હું તો ભિખારી છું ભાઈ, માગી લીધું. સાંદીપનીમાં કંઈક નવી કશી સ્થાપના થવાની હતી. પેલાને સમય જોયું કે હજી આ આ કળશ તું લઈ, આ ફરણ તું કર. કોઈ તસદી લે નહીં હોય કે કરવાનું કરવાનું. તો એટલે પણ અહીં તો જ્યારે કોઈ અનાત્મ લોકની કામના રહી જ નથી એટલે બેગર થઈ ગયો, ભિખારી થઈ ગયો. અને તો પછી આ કે દુનિયા આવે એનું ઘર બની ગયું એવું થઈ ગયું. એટલે હવે એનું પોષણ કરવાની જવાબદારી દુનિયાની થઈ ગઈ એવું આપણી સંસ્કૃતિમાં માનતા હતા. એટલે આ પ્રકારની વ્યક્તિ આપણા ઘરની સમક્ષ ઊભી રહે ત્યારે આપણી ફરજ થઈ જાય અને આપણે આનંદથી કરીએ. ભવતિ ભિક્ષાનદેહી. એટલા જ માટે તે હસ્મૈ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથવા ભિક્ષાચર્યમ ચરંતી. ન પુત્રેષણા રહી નથી, પુત્રૈષણા, પુત્રની ઈચ્છા, વિત્તની ઈચ્છા, લોકની ઈચ્છા, અનાત્માની દુનિયાની ઈચ્છાઓ રહી નથી હવે. અંતેથી આ પૂર્વના વિદ્વાનોએ આ પ્રકારે કર્યું માટે અમે કરીએ છીએ. કોઈ પૂછે ને તમને કે કોણ જોઈને શીખ્યો, તો કે પૂર્વના મહાપુરુષે આ પ્રકારે કરેલું છે. કુરુ કર્મૈવ તસ્માત્મ પૂર્વૈ પૂર્વતરનું કૃતમ. પૂર્વના મહાપુરુષે કર્મ કર્યું પણ તું કર્મ કર. ભગવાને જુદું દર્શના આપે, અહીંયા જુદું છે. ગીતાના આ વિષયમાં આપણે ઉદ્ધૃત કરી શકીએ નહીં. ઉપનિષદ ઉદ્ધૃત કરવું પડે કે પૂર્વના વિદ્વાનોએ આ પ્રકારે એ પરિવ્રાજક બની ગયા, બધી ઈચ્છાથી મુક્ત થઈને માટે આજના સાધકમાં એ પ્રકારે કર્યું. આ રીતે બતાવ્યું કે કર્મનું શું સ્થાન છે. કર્મ સાધન છે. શેના વડે? વિવિધતા જન્માવવા માટે, જ્ઞાનની ઈચ્છા જન્માવવા માટે. પછી તમે જે કરવાનું હોય તદ્વિધિ પરિપાતે, પછી ગુરુ ઉપસદન વગેરે થાય. અને એ તમે વિદિત્વા મુનિર ભવતી, એ મુનિ બને. આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં જે આપણે આત્મપુરાણમાં જેની ચર્ચા કરી, આ કંડિકાની, તો આ પ્રકારે પ્રસ્થાનત્રયનું પેલું પ્રસ્થાન કહો, પેલો સ્તંભ કહો, એ ત્રણ પ્રસ્થાન હું તો આવો અર્થ કરું છું. આ ત્રણ સ્તંભ પર વેદાંતની આખી એ રચના થયેલી છે. પ્રસ્થાને જવું વગેરે સમજ્યા, પણ હવે જે કોઈ કારણથી આ શબ્દ આવ્યો હશે, પણ વેદાંતની આખી ઇમારત જે આના પર રચાયેલી છે, ત્રણ પર ઉપનિષદ. પછી હવે ભગવદ્ ગીતા, એ બ્રહ્મસૂત્રનું સ્થાન ત્રીજું આવે. કારણ કે આ ગ્રંથો છે એ કેવા ગ્રંથો છે? એ પ્રકટ થયેલા ગ્રંથો છે. રચાયેલા ભગવદ્ ગીતાને પણ આપણે પ્રકટ થયેલો ગ્રંથ માનીએ છીએ. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિશ્રુતા. સ્વયં ભગવાન પદ્મનાભના મુખ કમળમાંથી સ્વયં પ્રગટ થયા, એવી આપણી ભાવના છે. એટલે
ભાઈ ગીતાની ચોપડી મૂકી છે નીચે. શંકરાનંદની ગીતા. ચાલ ભાઈ આ ના ના શંકરાનંદની ગીતા છે ને, લાવ લાવ. એ સિન્સિયર માણસ છે એટલે એ લઈ આવ્યો. તેરમા અધ્યાયમાં છીએ આપણે. ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હે અર્જુન, બધા જ ક્ષેત્રમાં બધી જ ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ છું. ભગવાન નારાયણ સર્વના આત્મા છે. આમ આત્મા અને ઈશ્વર વચ્ચેનું ઐક્ય અને આત્મા સર્વનો આત્મા છે. આજે સત્ય વેદાંત શાસ્ત્ર પ્રગટ કરે છે. ભગવાન 13મા અધ્યાયમાં આ વાક્યમાં કહે છે, હે ભારત. ભગવાન અર્જુનને ભારત કહીને સંબોધે છે. ભા અને રત આ બે શબ્દથી બન્યો ભારત. તો ભા કોને કહેવાય? જ્ઞાન વૃત્તિને ભા એટલે જે પ્રકાશમાન છે, જે તત્વને પ્રકાશિત કરે છે. આપણા મનની જ્ઞાન વૃત્તિ તત્વને પ્રકાશિત કરે એને ભા કહેવામાં આવે. તો શ્યામ રત, ભામાં રત હોય એને ભારત કહેવાય. બહુ અર્જુનને બહુ મોટું સ્થાન આપી દીધું. જે સતત જ્ઞાનમાં રત છે અને ભારત. સર્વક્ષેત્ર, હે અર્જુન, સર્વક્ષેત્રેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ. બ્રહ્માને સ્તંભ સુધીના, એક ઘાસના તણખલા સુધીના જે કંઈ જીવ જંતુ પ્રાણીઓ છે, જીવો છે, જંતુઓ છે, એ મહત્વનું એટલા મળે છે કે કોઈ પ્રકારના અપવાદ વગર. એવું નથી કે કીડીમાં ભગવાન નાનો હોય ને પછી પેલા હાથી મોટો હોય, એવું નથી. સર્વક્ષેત્રે છે. બ્રહ્માજી સૌથી મોટા છે, ત્યાંથી માંડીને આ કીડી સુધીના જેટલા પણ પ્રાણીઓ છે, નાના મોટા સારા ખરાબ બધા. ભગવાન માત્ર સારી સારી જગ્યાએ હોય ને ખરાબ જગ્યાએ ના હોય. ના આવે રાવણમાં હું ના હોય, દુષ્ટમાં હું ના હોય. હું ભગવાન આવી કોઈ પ્રકારની પક્ષપાત ભગવાન કરતો નથી. ટૂંકમાં એને કોઈ એટલા આવા સંતોનો પક્ષપાત કરતો નથી. શૈતાનને પણ એક જ કક્ષામાં હું ગઈ, સંતને શૈતાનને. વિચાર કરો ભગવાન કેવા છે. એવું ક્યારે થાય? બંને સરખા હોય ત્યારે જ થાય ને. સંત અને શૈતાન બંને સરખા હોય ત્યારે જ ભગવાન બંનેમાં સમાન રીતે ઉપસ્થિત આવી શકે ને. એ કેવી રીતે હોય? ભગવાન બે સમાન ક્યાંથી કહ્યું સ્વામી? ક્યાં સંત અને ક્યાં શૈતાન? તદ્દન વિરુદ્ધ છે. વાત સાચી છે. એક રીતે જોઈએ તો બંને એકબીજા વિરુદ્ધ છે, પણ અન્ય રીતે સમાન છે. કઈ સમાન છે? સંત અને શૈતાનમાં સમાનતા શું છે? બંને મિથ્યા છે, અધ્યારોપિત છે. બંને શું છે? જેને સંત કહેવામાં એને જ શૈતાન કહેવામાં આવે છે. એવું સમજી, એવું કલ્પના કરી ના શકાય આપણાથી. જેને આપણે સંત કહીએ છીએ એને જ શૈતાન કહીએ છીએ. કોને સંત કહીએ છીએ? આ પરમાત્માને. કોને શૈતાન કહીએ છીએ? એ જ પરમાત્માને. સંતપણું પણ વેશ છે અને શૈતાન પણ વેશ છે. તો વેશમાં બંને સરખા છે. રાજા પણ વેશ છે, ભિખારી પણ વેશ છે, ખળનાયક પણ વેશ છે.
એટલા માટે અભિનેતા ગમે તે વેશ ધારણ કરી શકે, નહીં તો ના કરી શકે. જે રાજામાં છે તે આ ખૂનીમાં પણ છે, એ કેવું થઈ શકે? બંને વેશ હોય ત્યારે. સર્વ ક્ષેત્રેષુ ભારત, બધા ક્ષેત્ર વેશ છે. બધા વેશમાં સમાન રીતે વિદ્યમાન છું. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચે વશ્વપાકે છે પંડિતા સમદર્શિના. ભગવાન સમાન રીતે છે. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ જાતની સાત્વિક છે, ત્યાંથી માંડીને અછૂત સુધીના જે આપણે જેને પાપી કહીએ, પંડિતા, આપણે બધાને અસમાન રીતે જોઈએ છે. આપણે માટે એક સારો છે, બીજો ખરાબ છે. તો પંડિત કોને કહેવાય? ટૂંકમાં આ પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠેલા છે. આ જ્ઞાન કોને કહેવાય? આ બધા પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠવું. પહેલા ભેદભાવને મહત્વ આપવું ને પછી ઉપર ઉઠવું. ભેદભાવને મહત્વ આપવું એટલે એને સ્વીકાર નહીં, એ પ્રકારે કર્મ કરવું. શેના માટે? જેથી વિવિધ દિશા જન્મે અને જ્ઞાન દ્વારા એનાથી મુક્ત થવું. સર્વ ક્ષેત્રેષુ ભારત, સર્વ ક્ષેત્રેષુ. કોઈ અપવાદ નથી કર્યો ભગવાને. દરેકમાં ક્ષેત્રજ્ઞ છું, આત્મા છું, સમાન રીતે વિદ્યમાન છું. બસ આટલું જાણવાની જરૂર છે જીવનમાં. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ. આ જે જ્ઞાન છે, ક્ષેત્રમાં રહેલો ક્ષેત્રજ્ઞ, કે બધા જ ક્ષેત્રમાં એક જ ક્ષેત્રજ્ઞ રહેલો છે. અને એમ પણ ના માનવું, પણ સ્વામીજી તો પછી દ્વૈત થયું ને. ક્ષેત્રજ્ઞ આત્મ એક થયો. આત્મા જો ક્ષેત્રનો વેશ છે તો વેશ તો જુદો થયો. એટલે બધામાં એકને દર્શાવવા માટે આપણે અભિનેતા અને વેશનું દૃષ્ટાંત આપ્યું, પણ એને બહુ ખેંચાખેંચ નહીં કરવાની. મહી સર્વદમ પ્રોતમ સૂત્રે મણિગણાય. જેમ સોનાના સૂત્રમાં સોનાના જ મણકા હોય, તેમ પરમાત્મા સૂત્રમાં જ આ બધા મણકા છે. એટલે કે ખરેખર તો વેશ કોઈ વેશને ધારણ કરતા ભિન્ન નથી. મસ્થાને સર્વભૂતા એની ચાંદાશાહમ તેષુ અવસ્થિત. છેલ્લે ભગવાન કહે છે કે આ વેશ નામની કોઈ જુદી વસ્તુ નથી. એ વેશ ધારણ કરનાર પરમાત્મા પોતે જ વેશરૂપી વેશ બની ગયો છે. શું કામ કર્યું ભગવાન જાણે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. ભગવાને વેશનું સર્જન કર્યું, પોતે વેશ બની ગયો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. આ બધા વેશ કહો, રૂપ કહો, એ બન્યો અને પછી નામ ધારણ કર્યા, બધામાં પ્રવેશ કર્યો. પહેલાં પોતે વેશ બની ગયો, કાંઈ એની સાથે બીજી સામગ્રી જ નથી ને. વેશ કહો, નામ રૂપ કહો એનું સર્જન કરવા માટે એની બધી સામગ્રી જ નથી. સર્જન કરવાની કોઈ ક્ષમતા ભગવાન ધરાવતો જ નથી ખરેખર. આપણે એને કદાચ ચડી જતા છે કે આપણે કરીએ સર્જન, આપણે ઘર બનાવીએ, બધું બનાવીએ. ભગવાન પાસે સર્જન કરવાની સામગ્રી જ નથી. સર્જન ક્યાંથી કરે? એ શું કરે? એ જેને સર્જન કર્યો હોય એવો દેખાવો કરે. એટલે જાણે કે બધા વેશ, પોતે બધા વેશ જાણે કે બની ગયો, કે બીજું લાવે. પોતા છે કે હોય તો એમાંથી બનાવે ને. પોતે જ બધા વેશ બની ગયો અને પોતે જ પ્રવેશ કર્યો. અદ્ભુત વસ્તુ છે. ભગવાન જ કરી શકે. એટલે ક્ષેત્રજ્ઞમાં ભેદ નથી છેવટે. બધા ક્ષેત્રમાં એક જ ક્ષેત્રજ્ઞ છે. પહેલું જ્ઞાન થયું. આ ક્ષેત્ર છે એને ક્ષેત્રજ્ઞ કરતાં ભિન્ન નથી.
એટલે ક્ષેત્રજ્ઞની ગણતરી કરો એટલે ક્ષેત્રની ગણતરી થઈ જાય એવું છે, જુદી ગણવું ના પડે. ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ અહીંયા એવું કહેવામાં આવ્યું. ક્યાં પ્રકારે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞનું યથાર્થ જ્ઞાન થવું કે ક્ષેત્રજ્ઞ આત્મા છે, સત્ય છે, એક અદ્વિતીય છે અને ક્ષેત્ર એ ક્ષેત્રના રૂપમાં જ ભાસે છે અને ક્ષેત્ર વેશ ધારણ કરે છે અને માટે એક ક્ષેત્ર હોવા છતાં પણ અદ્વિતીયતા છે. એ જ્ઞાનને યત્ત જ્ઞાનમ મતમ મમ, મારા મત પ્રમાણે હે અર્જુન આ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. મહાત્મા બીજા બધા વગડાના એના જેવું થઈ ગયા. એક જ જ્ઞાન છે, બાકી જ્ઞાન કહેવાય. અને આપણે બધાનો આદર ખૂબ કર્યા, બધા નોબેલ લોરિયસ બહુ મોટા જ્ઞાનીઓ છે, મહાપુરુષો છે, અને છતાં બધું અજ્ઞાનના ક્ષેત્રમાં આવે. સ્વામી મહારાજ કહે ગમે તે જ્ઞાન પ્રાપ્ત કરે તો એક આંતરિક તૃપ્તિ જન્મતી નથી. આ મોટું અર્થશાસ્ત્ર નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યો અને દર વર્ષે હવે ઘણા લોકો દર વર્ષે આ 14 લોકોને મળ્યું આ વખતે કંઈ જે હોય તે, પણ એટલે બહુ મોટી સિદ્ધિ છે. અને તોય એમ થાય મને કે બસ મેં બધું જાણવાનું જાણી લીધું. એણે આ કર્યા પછી કેટલા લોકોએ કેટલું બધું કર્યું એના પર, પણ એ લોકોએ આના આધારે કરે એ લોકોને નવું ઇનામ ના મળે, આને મળે. બરાબર છે. એ જ્ઞાનનો કોઈ અંત જ નથી ને માટે એ જ્ઞાન પ્રાપ્ત કરનારને ક્યારેય સંતોષ ન થાય કે જાણવાનું બધું જાણી લીધું. ભગવાન કે તેથી અપરા વિદ્યા કહો, આ સંસારના જ્ઞાનનું જ્ઞાન નથી કહેતો. ક્ષેત્રજ્ઞયો જ્ઞાન યત્ત જ્ઞાનમ મતમ મમ, આને જ્ઞાન કહેવાય. આ ક્ષેત્રજ્ઞના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન. ક્ષેત્રજ્ઞ એક અદ્વિતીય છે અને ક્ષેત્ર એનાથી ભિન્ન નથી, અન્ય નથી. ચાલો એમ કહો અનન્યતા. ઇતિ મતમમાં ભગવાન કે અમારો અભિપ્રાય છે. આ પ્રકારે 13મા અધ્યાયનો મુખ્ય શ્લોક, જેમાં ભગવાન આ પ્રકારે સમગ્ર શાસ્ત્રની દૃષ્ટિ પ્રદાન કરે છે. ને સાધન બધા કહે છે, આટલું કંઈ અટકીને જ જતા ભાઈ કેમ પ્રાપ્ત કરવું, શું કરવું, બધું કહે છે, ઘણું કહે છે. બધા મૂલ્યો વગેરેનું ઉપદેશ કરે છે. એટલે ભગવદ્ ગીતા જે આપણે હમણાં જોયું ઉપનિષદમાં, ગીતા અમૃતમ મહત, ભગવાન દોહન કરવાના છે ને, પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત, દુગ્ધ ગોપાલનંદન. ભગવાને ઉપનિષદોની ગાયોનું દોહન કરીને આ ગીતા અમૃત આપણને આપ્યું. એટલે સ્વાભાવિક છે, તો આશ્ચર્ય નથી કે આપણે એ જ વસ્તુઓથી પ્રાપ્ત થાય છે. તો પ્રસ્થાન ત્રયમાં બીજું પ્રસ્થાન ભગવદ્ ગીતા. ત્રીજું પ્રસ્થાન કયું છે? બ્રહ્મસૂત્ર. ચાલો સહેલી ચોપડી લો ભાઈ, ક્યાં છે, ખોલો. શાસ્ત્ર દૃષ્ટ્યા તો ઉપદેશ વામદેવવત. આ શાસ્ત્રની દૃષ્ટિથી ઉપદેશ કર્યો. કોનો ઉપદેશ કર્યો? તો કે ઇન્દ્રએ ઉપદેશ કર્યો. કોને ઉપદેશ કર્યો? પ્રતર્દનને ઉપદેશ કર્યો. કદાચ યાદ હશે, આપણે અનુભૂતિ પ્રકાશમાં ગયા વર્ષે જોઈએ
એમાં ઇન્દ્ર કહે છે મામેવ વિજાનીહિ, તું મને જ જાણ. આ બહુ મોટી વાત છે ને. એના માટે બહુ જ આપણામાં નિર્ભયતા જોઈએ, નહીં તો ના કહેવાય. અત્યંત નિર્ભયતાથી આત્મવિશ્વાસથી ઇન્દ્ર પ્રતર્દનને કહે છે મામેવ વિજાનીહિ. પ્રતર્દને યુદ્ધમાં દેવતાઓને મદદ કરી અને અસુરો પર વિજય પ્રાપ્ત કરવામાં મદદ કરી માટે ઇન્દ્ર પ્રતર્દન પર પ્રસન્ન થઈને કહે કે તું કોઈ વર માગ. વરમ વૃણી, વર એટલે વરદાન, પણ વર એટલે શ્રેષ્ઠ પણ કહેવાય. મને વર માગવાનું કહ્યું, શ્રેષ્ઠ વસ્તુ માગવાની કહી. આ પ્રતર્દન તો બહુ ચાલાક નીકળ્યો. એ કે મહારાજ, આપે કહ્યું કે તું શ્રેષ્ઠ વસ્તુની માગણી કર, બે આપ જ નક્કી કરો શું મારવા શ્રેષ્ઠ છે ને મને આપો. બોલો, આનું નામ અક્કલ કહેવાય. એટલે ઇન્દ્ર તો વિચાર વિમાસણમાં પડી ગયા કે ભાઈ શ્રેષ્ઠ એટલે શું અને શું આપવાનું. એક જ વસ્તુ શ્રેષ્ઠ આત્મજ્ઞાન. પછી એમને અપાય નહીં. એ તો આપણે બધી ચકાસણી કરવી પડે કે એની આ યોગ્યતા ધરાવે છે કે નહીં. એમને ના આપી દેવાય. એ જમાનો એવી કેવું લોકો ઉત્કંઠ ન લાવવા જ્ઞાન આપી જ દઉં ને આપી જ દઉં ને આપી દઉં, એવું ના થાય. ત્યારે ના થાય. હવે તો આ લોકોને પડે આ લોકોને જ્ઞાન આપવાની જેટલી ઉત્કંઠા છે કે લો ભાઈ લો ભાઈ લો ભાઈ. એટલે ઇન્દ્રે આમ તો વચન આપ્યું કે તને વરદાન આપીશ, વર આપીશ. વચનથી બંધાઈ ગયા. અને પેલાએ અત્યંત ચાલાકી ના કહ્યું, બુદ્ધિપૂર્વક કહ્યું કે ભાઈ આપ જ નક્કી કરો કે મારા માટે શું વર છે, શ્રેષ્ઠ છે. તો ઇન્દ્ર પ્રામાણિક તો રહેવું જ પડે તમારે. એટલે પછી જાણે છે કે ભાઈ આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, એ જ કલ્યાણ કરનારું છે. બીજી કશી વસ્તુની પ્રાપ્તિ કોઈ નિત્ય કલ્યાણ કરનારું નથી. દરેક વસ્તુ કેટલે અંશે કલ્યાણ કરે, પણ નિત્ય કલ્યાણ કરનાર તો એક જ છે, આત્મજ્ઞાન. એ મારે આપવું છે. તો આત્મજ્ઞાનના ઉપદેશમાં ઇન્દ્ર પ્રતર્દન શું કહે છે? મામેવ વિજાનીહિ, તું મને જ જાણ. એટલે કોને જાણે? ઇન્દ્રને જાણવાનું. દેવતા રાજાને એમને જાણવાની વાત કરે છે. ઇન્દ્ર કોની વાત કરે? મને જાણ એટલે કોને? શાસ્ત્ર દૃષ્ટિયા તું, શાસ્ત્ર દૃષ્ટિથી ઇન્દ્ર કહે છે મને જાણ. ઇન્દ્ર મને તરીકે, હું તરીકે કોને જાણે છે? ઇન્દ્રને જ્ઞાન છે, અહમ બ્રહ્માસ્મુ, બ્રહ્મ છું. એટલે આટલું વાક્ય પૂરતું છે બ્રહ્મને એને જાણવાનું. પછી કહ્યું પ્રાણોસ્મી વગેરે કહ્યું, પ્રાણ શું, પ્રજ્ઞા શું વગેરે. શાસ્ત્ર દૃષ્ટિયા શાસ્ત્રજન્ય બ્રહ્મ સાક્ષાત્કારવત્વાત. હવે કોણ કહી શકે? તું મને જાણ એવું કહેવાની હિંમત કોણ ધરાવે? શાસ્ત્રજન્ય બ્રહ્મ સાક્ષાત્કારવત્વાત. શાસ્ત્રમાંથી જન્ય એટલે શાસ્ત્રના ઉપદેશના પરિણામે જે પ્રાપ્ત થાય છે એ બ્રહ્મ સાક્ષાત્કાર ધરાવનાર એ જ કહી શકે હિંમતથી કે મને જાણ. કારણ કે હું મને બ્રહ્મરૂપે જાણું છું. એટલે મને કહીને ઇન્દ્રએ કોની વાત કરી? એ હું તરીકે કોની વાત? શાસ્ત્ર દૃષ્ટિયા. હું વિશે શાસ્ત્રની શું દૃષ્ટિ છે? અર્જુનને પોતાની શું દ્રષ્ટિ છે? હું અર્જુન છું, આનો કાકો છું, ને મામો છું, ને પિતર છું, ને પુત્ર છું, ને ફલાણો છું, ને ઢીકણું છું, ને જમાઈ છું, ને જે કંઈ હોય તે. પણ ભગવાનની શું દ્રષ્ટિ છે? ભગવાન જ્યારે કહે કે અરે શોક કરવાનું કારણ જ નથી હે અર્જુન, અશોચાનંદ શોચસ્તુ,
તું શેનો શોક કરે છે? શોક કરવાનું કે જગ્યા કોઈ વસ્તુ જ નહીં દુનિયામાં જે શોકને યોગ્ય હોય. વસ્તુ એક જ છે અને ભગવાન એ શોકને યોગ્ય નથી. બાકી હોય તો શોક કરવાનો હોય ને. એ કોની દ્રષ્ટિ? ભગવાનની દ્રષ્ટિ છે. હજુ શું વાત કરો છો? હું કકાટ કરું, રડારોળ થઈ રહી છે, મારામાં આટલો શોક છે તો આપ કહો છો શોકનું કારણ જ નથી? આપ જાણતા નથી? એ હરિસૂદન એ મધુસૂદન, તમે રાક્ષસો સંહાર કરનારા, તમે કોઈ લાગણી જેવું છે ને એવું લાગે છે? લાગણીહીન નથી? ભગવાન કે વેવલાવડાને લાગણી ના કહેવાય. શોક જેનો કરી રહ્યો છે તું પહેલાં સમજ, પછી શોક કર. એ સમજે તો પછી શોકનું કારણ નથી. એટલે ભગવાનની દ્રષ્ટિથી કહેવાય રહ્યું છે. તો મા મેળો વિજાની આવું ઇન્દ્ર કહે ત્યારે આવી હિંમતપૂર્વક કેમ કહે છે? વામદેવવત. જૂના જમાનામાં વામદેવ પણ કહ્યું કે હું તો ભાઈ સૂર્ય હતો, મનુરભમ સૂર્યશ્ચ, હું મનુષ્ય હતો, સૂર્ય હતો, છું, બધા આત્મા છું, સર્વના આત્મા છું. એ પ્રકારે વામદેવ ઋષિએ પોતાના સ્વરૂપને આ પ્રકારે પ્રકટ કર્યું, હું આ છું. આ તમે જુઓ છો ઉપાધિ નથી. હું તો બધા અનાદિ કાળથી ચાલતી આવે અનેક બધી શૃંખલાઓ તોડીને મુક્ત થઈ ગયેલો છું. એ પ્રકાર ઇન્દ્ર શાસ્ત્રીય દ્રષ્ટિથી કહે છે કે મામ એવું જાણે તો મને જ જાણ. એટલે એમણે કહ્યું કે આવું કેવું કહ્યું ઇન્દ્ર? એવો પ્રશ્ન છે બધા. શું છે ઇન્દ્ર શું કહેવા માગે છે? તો કે ઇન્દ્ર જે કહે છે શાસ્ત્ર દ્રષ્ટિથી કહે છે. જેમ વામદેવે કહ્યું તે પ્રકારે. અને જ્યારે કહ્યું કે હું કોણ છું? પ્રાણ છું, એટલે પ્રાણમાં બ્રહ્મ થયું વગેરે. એટલે આ પ્રકારે બ્રહ્મસૂત્રની અંદર ઉપનિષદની એ જ વસ્તુની ચર્ચા હોય ને, સ્વાભાવિક છે. એને સમજાવે. બ્રહ્મસૂત્રનું શું કામ છે? ઉપનિષદના વાક્યોને સમજાવવાનું. એ સમજાવવાનું એટલે શું? અમને વ્યાકરણ આવડે છે, અમને તર્ક આવડે છે, અમે સમજીએ છીએ, તમે સમજો છો તો એ નથી સમજતા. શું સમજાવવાનું? તાત્પર્ય સમજાવવાનું. આ દ્વારા શું કહેવાનો ઈરાદો છે, વિવક્ષા શું છે, વક્તુમ ઈચ્છા. આપણે કંઈ કહેવામાં આવે છે, ઇન્દ્ર કે મામેવ વિજાનેહી, તો મને જ જાણ. એટલે જાણીએ છીએ ભાઈ મને એટલે કોણ? ઇન્દ્ર વાત મને કહી રહ્યા છે, ઇન્દ્રને જાણવાની વાત થઈ રહી છે. એટલે જેને ભાષાનું જ્ઞાન છે, તર્કનું જ્ઞાન છે, એ આ વાક્ય શું અર્થ કરે કે ઇન્દ્રે કહ્યું મને જાણ, એટલે ઇન્દ્રને જાણવાથી મુક્તિ પ્રાપ્ત થશે. એટલે શાસ્ત્ર એટલે આપણે આ બ્રહ્મસૂત્ર જોઈએ, જે આ વાક્યના માત્ર વ્યાકરણ અર્થને નહીં, વાચ્યાર્થ નહીં, તાત્પર્ય અર્થ સમજાવે, લક્ષ્યાર્થ સમજાવે. શું તાત્પર્ય છે? શેને ઉદ્દેશમાં રાખીને આ કહેવામાં આવ્યું છે. ઇન્દ્ર જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે શેને ધ્યાનમાં રાખીને હું શબ્દનો પ્રયોગ થયો છે એ કહેવા માટે બ્રહ્મસૂત્ર જોઈએ. પ્રાણ શું? પ્રાણ શું એટલે શું કહેવા માંગે? તો પ્રાણ બ્રહ્મ છે, એટલે બ્રહ્મ માટે પ્રાણ શબ્દનો પ્રયોગ ત્યાં છે. આ પ્રકારે ઉપનિષદના વાક્યોનું તાત્પર્ય સમજાવવા માટે એને શ્રવણ કહેવાય. પછી મનન પણ છે. બ્રહ્મસૂત્રનું બધું છે, શ્રવણ પણ છે, મનન પણ છે. આપણે વાંચવું એ પહેલાં અધ્યાયનું છે, મળે શ્રવણ છે. પછી બીજા અધ્યાયમાં મનન, ત્રીજા અધ્યાયમાં ઉપાસના, નિધિધ્યાસન, ચોથા અધ્યાયમાં ફળ. આ પ્રકારે બ્રહ્મસૂત્રની વ્યવસ્થા છે. પ્રસ્થાનતઃ ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, પ્રકરણ ગ્રંથ પણ આવી ગયો, આત્મપુરાણ. એ જ વસ્તુ કે પ્રકરણ ગ્રંથ એ જ વસ્તુ કે જે આ શાસ્ત્રો કહે છે, જુદું નથી કહેતું. આ પ્રકારે મુખ્ય આટલું કરીએ છીએ કે આ બીજું પ્રકરણ ગ્રંથ આપણે કરી રહ્યા જ છીએ. ઉપદેશ સાહસ્રી
એ શું કહે છે ભાઈ? આ ઉપદેશ શાસ્ત્રી, જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે, નામ રૂપ ક્રિયાભ્યોન્ય નિત્યમુક્ત સ્વરૂપવાન અહમ આત્મા પરમ બ્રહ્મ ચિન્માત્રોહમ સદાદ્વય. વ્યોમત સર્વભૂતસ્થ ભૂતદોષૈ વિવર્જિત સાક્ષી ચેતા ગુણશુદ્ધો બ્રહ્મ એવાસ્મિ ચ કેવલ. વ્યોમવત સર્વભૂતસ્થ, આકાશ, આકાશ જેવી રીતે સમાન રીતે બધામાં વ્યાપ્ત છે. ઘટમાં હોય, પટમાં હોય, મઠમાં હોય, સર્વભૂતસ્થ. જેટલા પાત્રો છે બધા પાત્રમાં સમાન રૂપે વ્યાપેલો છું. ભૂત દોષ વિવર્જિત. પણ ઘણાની અંદર દુર્ગંધ હોય, ધારો કે સુગંધ હોય. આકાશ જે ઘડાને વ્યાપ્ત કરીને રહેલું છે એમાં સુગંધ પણ નથી આવતી અને દુર્ગંધ પણ નથી આવતી. અગત્યનું છે. સામાન્ય રીતે આપણે બી કોલસાની ખાણમાં જઈએ એટલે કાળા ડાઘ લઈને જ આવીએ, ખરું કે નહીં? કોલસાની ખાણમાં પણ જવું અને કોઈ ડાઘ ન લાગો એમાં ખરેખર તો મહાનતા છે ને. તો પરમાત્માની મહાનતા જુઓ. આ બધી કોલસાની ખાણમાં પ્રવર્તમાન છે, બધામાં બધા અનેક ગુણ દોષ રહેલા જ છે ને બધી ઉપાધિમાં. એનું તો જ ઉપાધિ બને જ નહીં. બ્રહ્માજી શું કર્યા? ગુણ દોષ બધા લઈને આ બધું ઘડે. એકલા ગુણથી ના ઘડાય ને એકલા દોષથી ના ઘડાય. એ બધું ઘડીને બ્રહ્મા કે ભગવાન કહો અને એણે પ્રવેશ કર્યો. હમણાં કઈ વાત, આ બધી ઉપાધિ ગુણ દોષમાંથી બનાવીને પ્રવેશ કર્યો. સર્વભૂતસ્થ, પ્રાણી માત્રમાં, નામરૂપ માત્રમાં હું પ્રવર્તમાન છું, વ્યાપ્ત છું. વ્યોમવત, જેમ આકાશ છે તેવી રીતે. તો મહારાજ તમે તો હવે અડકાય નહીં હો. તમને આ તો અસ્પૃષ્ટમાં છો તમે અભડાઈ ગયા. ભગવાન અભડાઈ જાય કે ના અભડાઈ જાય? આપણે આંખો અભડાઈ જાય. હો, આપણે કશું બીભત્સ વસ્તુ જોઈએ ને તો દોષ લાગે, અને ચાક્ષુષ દોષ કહેવામાં આવે. પણ આંખો દ્વારા સૂર્ય દેવતા જોઈ રહ્યા છે. સૂર્ય ધમક જગતનો ચક્ષુ છે, બધાને પ્રકાશિત કરનાર છે, એને કશો દોષ લાગતો નથી. કેમ નથી લાગતો? એને કોઈ પ્રકારનું અભિમાન નથી. એનો અહમભાવ ક્યાંય પણ મર્યાદિત નથી. સર્વને સમાન ભાવે પ્રકાશિત કરનાર છે. એટલા માટે તમે વ્યોમ કહો, આકાશ કહો, સર્વત્ર સમાન ભાવે વ્યાપ્ત છે. વાયુ છે ને એ તો એમાં દોષ લાગી જાય, દુર્ગંધ આવી જાય, સુગંધ આવી જાય, ફોગિંગ કરે એટલે ત્રાસ, માથું દુખાડે. આકાશને કશી વસ્તુ સ્પર્શે નહીં. ભૂત દોષે વિવર્જિત, ભૂત દોષે વિવર્જિત. એ બહુ આમ બહુ ટૂંકમાં બહાદુરીથી હિંમતથી કહે છે. જેમ આકાશ બધા પાત્રમાં વ્યાપ્ત છે તેમ હું સર્વ ઉપાધિમાં વ્યાપ્ત છું. ક્ષેત્રજ્ઞમ ચાર્યમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ભગવાન બધા ક્ષેત્રમાં વ્યાપ્ત છો ત્યારે તો કે નહીં, હું જરાય લેપાયમાન થતો નહીં. સર્વત્ર અવસ્થિત તથાત્માનો ઉપલિપ્ય છે. જેમ આકાશ લેપાયમાન થાય તેવી રીતે દેહમાં સર્વત્ર વ્યાપ્ત છું, લેપાયમાન થતો નથી. આ બહુ એટલે એ પ્રકારની કુશળતા છે ભગવાનની. આનું નામ કુશળતા કહેવાય. બધે છે અને છતાંય કશાયથી પણ ખરડાતા નથી કે લેપાયમાન થતા નથી, છકી જતાય નથી, અને નાસી પાસે કશું થતું જ નથી. એમને સ્વતંત્ર છે. એવી જાતની કુશળતા આપણે પ્રાપ્ત કરવી પડે ભગવાનને જાણવા માટે. એવું ખરું.
ભૂત દોષે વિવર્જિત. બધા ભૂતના દોષ છે, ગુણ છે, બધા તે રહિત છે. સાક્ષી તો કેવું કે ભગવાન સાક્ષી છું, ચેતા ચેતન ચેતયિતા છું, ચેતન બધાને ચેતનવંતુ બનાવનાર છું, નિર્ગુણ છું, શુદ્ધ છું, બ્રહ્મજ છું, કેવલ છું, અદ્વિતીય છું. એ આપણા હાથમાં આવ્યું. ટૂંકમાં આ પ્રકરણ ગ્રંથોનો પણ એ જ વસ્તુ કહે છે, વિસ્તારથી સમજાવીને કહે. પહેલાંમાં જરા સંક્ષેપમાં કહેવામાં અને વિસ્તારથી કહેવામાં. આમ પ્રકરણ ગ્રંથો આ પ્રસ્થાનત્રયમાં જે બધું કહેવામાં આવ્યું એને સમજાવનારા. કારણ કે એ બધા હજી ગ્રંથો પણ ઘણી વિદ્વત્તા માગે લે, મનમાં ઘણી બધી શંકાઓ જન્મે, એ બધાનું સમાધાન કરનારા આ બધા ગ્રંથો છે, પ્રકરણ ગ્રંથો. આ પ્રકારે મુખ્ય બધા ગ્રંથોનો ન્યાય આપ્યો. એટલે એમાં બધા બાકીના સમાઈ ગયો, માની દેવાનું. વ્યાકરણ તો આવી જ ગયું, વિવેક ચૂડામણી પણ આવી ગયો, બીજો એ પણ પ્રકરણ ગ્રંથ, શ્રીમદ ભાગવત પણ આવી ગયું, બધું જ આવી ગયું. એટલે હવે આપણા સંતોષ છે કે જે કંઈ ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ બધાને આપણે ન્યાય આપ્યો વિદ્યારંભમાં. એ સાથે આપણે હવે ઉપસંહાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દર્શક 2020ના 20મી સપ્ટેમ્બરે આપણે કટોકટી શરૂ થઈ હતી સ્વામીજી, અને આપણે 2 વર્ષ એક વર્ષ થયું ને 2020. 2020ના સપ્ટેમ્બરમાં શરૂ થયું, અને પછી ચિકનગુનિયા ને પછી આ ને બધું. એટલે આપણે આજે 27 સપ્ટેમ્બરે આ વખતે નવા વર્ગ શરૂ થયા. એટલે એક કટોકટીનો આપણે ભયજન સત્યને સ્પર્શ કરીને પાછા આવી ગયા. એટલે બહુ જ સુંદર રીતે આપણે ભગવાનનો આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે જુદો જુદો જીવે આપણા ગુરુજી, અને આપણો આ કાર્યક્રમ હંમેશા માટે ચાલુ રહ્યા કરે. આવી અગાઉના ફરીથી આપણી પરીક્ષાઓ અને આપણને આપણા ગુરુજીનો લાભ મળ્યા કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. ભગવાનનો આભાર પણ માનીએ છીએ.